બનાસકાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। બીજી તરફ ખેતરો બેટમાં ફેરવાયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદના કારણે લાખણીના ખેતરો બેટમાં ફેરવાયા છે। ડેકા, કુંડા સહિત અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાયા છે। વરસાદના કારણે લાખણીના ખેતરો બેટમાં ફેરવાયા। તો આ સાથે ડેકા, કુંડા સહિત અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે ખેતરોમાં। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। આ સાથે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા છે। તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ સાથે જ ખેતરો બેટમાં ફેરવાયા છે। નુકસાન થવા પામ્યું છે। 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે ખેતરોમાં। ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વરસાદના કારણે લોકો તો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે ખેતરોમાં। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। આ ઘટના છે વરસાદના કારણે લાખણીના ખેતરો બેટમાં ફેરવાયા છે। ડેકા, કુંડા સહિત અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ સાથે 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે ખેતરોમાં। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને બીજી તરફ ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। તો બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાયા। વરસાદના કારણે લાખણીના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ સાથે ડેકા, કુંડા સહિત અનેક ગામોના ખેતરો જાણે તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।